પશ્ચિમ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભેંસો સહિત પશુ ચોરીના બનાવોને લઈને માલધારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી જોવા મળી રહી હતી। ગરીબ માલધારીઓ માટે તેમના પશુઓ જ જીવન નિર્વાહનું મુખ્ય સાધન હોવાથી ચોરીની આવી ઘટનાઓ મોટું આર્થિક નુકસાન સાબિત થતી હતી। આવા સંજોગોમાં હાજીપીર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ નોંધાયેલા ચોરીના ગુનાની પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી। ગણતરીના દિવસોમાં જ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને પોતાની કાર્યક્ષમતા અને સતર્કતાનો ઉત્તમ પરિચય આપ્યો છે। પકડાયેલા આરોપીઓ સરમણ નાથા જત રહે નાના લુણા તાલુકો ભુજ, નવાજ સરમણ જત રહે નાના લુણા તાલુકો ભુજ તેમજ ગફાર ગનીભાઈ વેપારી રહે દસાડા જિલ્લો સુરેન્દ્રનગર। આ સમગ્ર સફળ કામગીરી પોલીસે સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। તેમની સાથે એએસઆઈ કિશોરસિંહ જાડેજા, એએસઆઈ નરેન્દ્રસિંહ પરમાર, યુએચસી દિનેશભાઈ વેલાભાઈ તથા હાજીપીર પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સતત મહેનત, ચોકસાઈ અને ટીમ વર્કથી ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ કામગીરીથી પશ્ચિમ કચ્છના માલધારીઓમાં વિશ્વાસ વધ્યો છે। હવે પશુ ચોરી જેવા ગુનાઓ કરનાર અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થયો છે અને ચોરી કરતા પહેલા અનેક વખત વિચાર કરવાની સ્થિતિ સર્જાઈ છે। હાજીપીર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વી.ડી. ગોહિલ તથા તેમની સમગ્ર ટીમે ગરીબ માલધારીઓની પીડાને સમજી ઝડપી અને અસરકારક કામગીરી કરીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પ્રશંસનીય કામગીરી બજાવી છે। સ્થાનિક લોકો અને માલધારીઓએ પણ પોલીસને આ કામગીરીને વધાવી લીધી છે અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યૂઝ।